Hello friend, welcome to my YouTube channel Uniqueness Edusafer to all of you friend. हम टुडे बात करने वाले हैं स्टैटिस्टिकल असिस्टेंट एंड रिसर्च असिस्टेंट की जो एग्जाम आने वाली है उसके सिलेबस में वन टॉपिक है मैथमेटिक्स का सब टॉपिक है विधेय यानी कि फंक्शन। जो हम बात करेंगे विधेय फंक्शन વિશે। તો વિધેય ફંક્શન એવો ટોપિક છે કે જે માત્ર નહીં સ્ટેટિસ્ટિકલ અસિસ્ટન્ટ રિસર્ચ અસિસ્ટન્ટ બટ એ જે 11th 12th ની આંકડાશાસ્ત્ર ની અંદર પણ છે, 11 સાયન્સ ની મેથમેટિક્સ માં ટોપિક છે કે આગળ જઈને તમારે કોલેજ લેવલે પણ આ ટોપિક આવે છે જેનો બેઝિક તમારે અહીંથી ક્લિયર કરવાનો છે। એના વિશે આજે આપણે बात करेंगे। सो फ्रेंड, आपने अभी तक इस चैनल को सब्सक्राइब नहीं किया है, जरूर चैनल को सब्सक्राइब कर दीजिए एंड इफ यू आर न्यू टू दिस चैनल सब्सक्राइब दिस चैनल एंड लाइक दिस वीडियो। सो हम बात करेंगे विधेय ने डिफाइन કરવા માટે શું જરૂર પડશે તો બે કોઈ નન એમ્પ્ટી સેટ એટલે ગણ, કોઈ બે અરિક્ત ગણો કે જેની અંદર ખાલી ગણો ના હોવા જોઈએ એવા કોઈ બે ગણ લેવાના। પછી એની વ્યાખ્યા શું થશે ડેફિનેશન વિધેયની તો કે કોઈ બે સેટ A અને B નન એમ્પ્ટી અરિક્ત ગણો છે, કોઈ સેટ A નો દરેક એલિમેન્ટ સેટ B સાથે યુનિકલી કનેક્ટેડ હોય, અનન્ય રીતે જોડાયેલો હોય અને જે સંબંધ બને છે ઘટના બને છે એને આપણે કહીશું વિધેય। ઓકે, સો ફર્સ્ટ આપણે વાત કરીશું વિધેયની અંદર આગળ જઈશું તો પછી એમાં એમના સબ ટોપિક વિશે વાત કરવાની। ફર્સ્ટ તો શું જરૂર પડે સમજવા માટે વિધેય। સપોઝ કોઈ સેટ A છે એન્ડ સેટ B છે, સેટ A ના એલિમેન્ટ છે 1 2 3 અને B સેટ ના એલિમેન્ટ છે A B C। તો આ રીતે ગણ A ના દરેક એલિમેન્ટ ગણ B સાથે અનન્ય રીતે જોડાયેલા હોય તો જે ગણ બને, જે સંબંધ બને છે એને આપણે કહીશું વિધેય અને ફંક્શન। હવે આગળ એક સ્ટેપ ચાલીએ તો ફંક્શન જે છે એને કઈ રીતે નોટેટ કરીશું, કયા પ્રકારના ફંક્શન હોઈ શકે? f from A to B, g from B to C, h from C to A। આ પ્રકારના નોટેશનથી આપણે વિધેયને વ્યાખ્યાયિત કરી શકીએ। આગળ એક સ્ટેપ જતા વિધેયની અંદર વિધેયને વ્યાખ્યાયિત કરી દીધું પછી શું હોય તો પછી જે ગણ A હોય છે કે અહીંયા જે ગણો આવેલા છે આ બધા ગણોને આપણે શું કહીશું તો આપણે આ બધા ગણોને પ્રદેશ કહેવામાં આવે છે કે જેમાંથી એલિમેન્ટ લઈ અને જે ઘટકો લઈ અને જે ફંક્શન ઉપર એપ્લાય કરતા જે આપણને જવાબ સ્વરૂપે મળે છે તો જે એલિમેન્ટ લઈએ છીએ એલિમેન્ટ કયા ગણમાંથી લઈએ છીએ એ ગણને કંઈક નામ આપે છે અને કહે છે પ્રદેશ ગણ કહે છે। ઓકે, પછી પ્રદેશ ગણના એલિમેન્ટ ફંક્શન ઉપર એપ્લાય કરીશું અને જે આપણને મળે છે આપણા જવાબ સ્વરૂપે તો આ જે ગણ છે એને શું કહીશું તો આ ગણને આપણે કહીશું સપ્રદેશ। જે બી ગણની અંદર જેટલા એલિમેન્ટ આવેલા હશે બધા એલિમેન્ટને સપ્રદેશ કહીશું। પરંતુ હવે કઈ અહીંયા વિધેય આપ્યું છે, વિધેય આપતા મળતા જે અમુક જ વિસ્તાર એવો મળશે કે બધા એલિમેન્ટ અહીંયા કદાચ ડી એલિમેન્ટ આવ્યો હોય તો ડી એલિમેન્ટ બી નો સમાવેશ ફંક્શનમાં ના પણ કરતો બરાબર। તો કેટલા એલિમેન્ટ એવો સમાવેશ થાય છે a b c, તો a b c ના જે ફંક્શન એપ્લાય કરતા જે ગણ મળે છે એને આપણે કહીશું વિસ્તાર। abc જે છે એ શું થશે વિસ્તાર, અને હંમેશા વિસ્તાર જે છે સપ્રદેશનો ગણ અથવા તો સપ્રદેશ હશે બરાબર। આગળના કિસ્સામાં શું હતું બધા એલિમેન્ટ જે છે એ અનન્ય રીતે જોડાયેલા હતા પણ હવે આપણે ડી ઉમેરી દીધો સપ્રદેશમાં તો ડી જે છે એ વિસ્તારની અંદર નહીં આવતો તો શું થશે જે વિસ્તાર મળે છે સપ્રદેશનો ઉપગણ થઈ જશે અને જો આવે છે તો એમનો એ જ થાય છે સપ્રદેશ અને વિસ્તાર બને સરખા થશે। એ આપણે ત્રણ જોયું પ્રદેશ, સપ્રદેશ, વિધેય। આગળ જઈશું ફંક્શન વિશે વાત કરીશું, કેવા પ્રકારના ફંક્શન હોઈ શકે। અહીંયા આપણે વિધેય વિશે જોયું।
ફંક્શન ની અંદર વાત કરીએ વિધેય, તો વિધેય જે છે એક એક વિધેય હોઈ શકે. એક એક વિધેય કોને કહીશું? તો એક એક વિધેય ની અંદર એટલે કે 1 1 કરસ્પોન્ડ ક્યારે મળશે કે બે એલિમેન્ટ લઈએ એ સેટ ના a1 અને a2. એ માંથી લીધા. બંને કેવા હોવા જોઈએ? નોટ ઇક્વલ. બે નો સરખા નથી એવા બે એલિમેન્ટ લીધા, એના ઉપર ફંક્શન એપ્લાય કરશું અને જે ઇમેજ મળે છે એ પણ જે છે સરખી ના મળવી જોઈએ. જો આ કન્ડિશન સેટિસ્ફાઈ કરે ફંક્શનના દરેકે દરેક એલિમેન્ટ, તો એ ફંક્શન એ વિધેય જે છે એક એક વિધેય બનશે. અને જો આવું ઇન કેસ ના કરે, મીન્સ કે બે નોટ ઇક્વલ ટુ એલિમેન્ટ લીધા, એના પર ઇમેજ એપ્લાય કરીએ અને જે ઇમેજ મળે છે એ સરખી થઈ જાય છે, તો જે ફંક્શન છે એ શું બનશે? અનેક એક વિધેય બને છે. તો એ વિધેય અનેક એક વિધેય બને. એક એક વિધેય નથી, એ વિધેય કેવા થશે? તો અનેક એક. ત્યારબાદ જે છે ટોપિક ની અંદર આગળ જઈએ તો ઓન ટુ, વ્યાપ્ત અને અવ્યાપ્ત, આ બંને ઓન ટુ અને નોન ઓન ટુ આ ફંક્શન આવે છે. ઓન ટુ ફંક્શન ક્યારે કહેવાય? કે વિસ્તાર અને સપ્રદેશ સરખા હોય તો તે જે ફંક્શન છે એને નોટ ઇક્વલ, બટ સપ્રદેશમાંથી કોઈ એલિમેન્ટ લઈએ છીએ, એક એલિમેન્ટ સપ્રદેશમાંથી અહીંથી, અને એના બધા એલિમેન્ટ માટે કઈ ઇમેજ પ્રી ઇમેજ એની અંદર મળે, તો એ જે ફંક્શન થાય વ્યાપ્ત ફંક્શન થાય, ઓન ટુ ફંક્શન થાય. ઓકે, એટલે કે વિસ્તાર અને સપ્રદેશ સરખા હશે ઓન ટુ ના કેસ. ત્યારબાદ વાત કરીએ આમની એક બીજી પણ જે છે વિશેષતા છે 1 1 ફંક્શનની અને એક ફંક્શનની, 1 1 અને મેની વન ફંક્શનની. એ એવી છે ગ્રાફ ઉપર ગ્રાફ આપ્યો છે સપોઝ કે એક્ઝામ ની અંદર, અને તમારે સિલેક્ટ કરવાનું છે કે ગ્રાફ જે છે એ 1 1 છે યા મેની વન છે. તો આ જે છે x અક્ષ છે, આ જે છે એ y અક્ષ છે. x અક્ષને પેરેલલ લાઈન ડ્રો કરો અને જે ગ્રાફ મળે છે એ ગ્રાફની અંદર એ લાઈન એક વખત ઇન્ટરસેક્ટ કરે છે તો ફંક્શન 1 1 છે. એક કરતા વધારે વખત એ લાઈન ઇન્ટરસેક્ટ કરશે તો એ ફંક્શન મેની વન છે. એક એક્ઝામ્પલ આપું છું. આ કોઈ ફંક્શન છે, આ ફંક્શન ને ગ્રાફ એક વખત ઇન્ટરસેક્ટ કરે છે, x અક્ષને પેરેલલ લાઈન ગ્રાફ ને એક વખત ઇન્ટરસેક્ટ કરે છે, so this function is 1 1. then next example video, this function is non function, x square function. Okay, now our key is what? પેરેલલ લાઈન ડ્રો કરવાની એક અક્ષને ગ્રાફ ને કેટલી વખત ઇન્ટરસેક્ટ કરે છે? 2 times. so this graph is many one. ऐसे भी हम જે છે ગ્રાફ છે એવું કોઈ ક્વેશ્ચન જો પૂછાય ગ્રાફ રિલેટેડ તો આ એક એમના માટેની વિશેષતા છે. ત્યારબાદ વાત કરીશું 1 2 ની વાત કરી, પછી વાત કરીશું વાસ્તવિક વિધેય વિશે. વાસ્તવિક વિધેય, વાસ્તવિક વિધેય ક્યારે કહેવામાં આવે છે કે જો ફંક્શન f to a, f from a to b, જો પ્રદેશ ગણ જે છે એ r વાસ્તવિક સંખ્યાના ગણનો ઉપગણ હશે તો જે ફંક્શન બનશે એ વાસ્તવિક વિધેય, અચળ વાસ્તવિક ઘટક વિધેય બને છે. પરંતુ જે અહીંયા આપણને મળે છે સપ્રદેશ, સપ્રદેશ જો છે એ r અથવા તો r નો કોઈ ઉપગણ હશે તો જે ફંક્શન બનશે એ ફંક્શનને આપણે વાસ્તવિક વિધેય કહીએ છીએ. સપોઝ અહીંયા ફંક્શન લઈએ z from r when f of x is equal to લઈએ કોઈ પણ x plus x square લો, x cube લો, તો આ જે ફંક્શન થશે એ વાસ્તવિક વિધેય ફંક્શન.
વાસ્તવિક વિધેય થશે એટલે કે રિયલ ફંક્શન થશે. બરાબર છે. તો આજે આપણે આટલા ટોપિક વિશે વાત કરી વિધેયને રિલેટેડ. ફર્સ્ટ વિધેય, ફંક્શન, પ્રદેશ, સહપ્રદેશ, વિસ્તાર, એક ફંક્શન, અનેક ફંક્શન, વ્યાપ્ત ફંક્શન, અવ્યાપ્ત ફંક્શન અને વાસ્તવિક વિધેય. ઓકે. સો આમાંથી જે છે પ્રશ્ન પૂછાય છે અને આમના એક્ઝામ્પલ જો આ કન્સેપ્ટ ક્લિયર છે, બેઝિક ઓકે છે, તો તમે જે છે એક્ઝામ્પલ વિધિન મિનિટમાં અંદર સોલ્વ કરી શકો છો. અને આ જે કન્સેપ્ટ કીધો ગ્રાફ વાળો એ વેરી યુઝફુલ છે ફોર હાયર मैथमेटिक्स के लिए भी, नॉट ओनली एसए एंड आरए एग्जाम. सो गाइस, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी अप वीडियो को लाइक कर दीजिए. न्यू इंग्लिश चैनल हरी अप चैनल को सब्सक्राइब कर दीजिए. ऐसे ही हम टॉपिक